નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ મેથ્સ માસ્ટરમાં। આજે આપણે અભ્યાસ કરીશું 0 અંશથી 90 અંશ માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો। આપણે અગાઉ અભ્યાસ કરી ગયા, જેની અંદર આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો તો શીખ્યા, પણ એ ત્રિકોણમિતીય ગુણોત્તરો ત્રિકોણની બાજુઓના આધારે થયેલા હતા। હવે આપણે જે અભ્યાસ કરવાનો છે તે છે એના ખૂણાઓ વિશે। એના ખૂણાઓ છે 0 થી 90 અંશના જે વચ્ચે આવતા ખૂણાઓ છે તેના મૂલ્યો કેવી રીતના મળે, તો એના માટેનું એક કોષ્ટક આપણે યાદ રાખવું પડે। કોષ્ટકની અંદર વિવિધ મૂલ્ય sin થીટા, cos થીટા, tan થીટા, cosec થીટા, sec થીટા અને cot થીટા આ તમામે તમામના મૂલ્યો 0 અંશનો ખૂણો, 30 અંશનો ખૂણો, 45 અંશનો ખૂણો, 60 અંશનો ખૂણો અને 90 અંશના ખૂણાના મૂલ્યો આપણે શોધવાના રહેશે। આ માટે સૌપ્રથમ આપણે sin થીટાના મૂલ્ય મેળવીશું। તો એના માટે સૌથી પહેલા આપણે અહીં એક સિરીઝ લખીશું 0, 1, 2, 3 અને 4। ત્યારબાદ એના છેદમાં દરેકના છેદમાં આપણે 4 મૂકતા જઈશું। વિદ્યાર્થી મિત્રો, આ શોર્ટ રીત છે, શોર્ટકટ છે આને યાદ રાખવા માટેની, અને એને વર્ગમૂળ કરી દેશું। યાદ રાખજો, આ માત્ર સાઇન માટે જ આપણે ઉપયોગમાં લેવાનું છે। કોષ્ટકને શરૂઆતથી ને અંત સુધી કેવી રીતના યાદ રાખવું તેના માટે આ શોર્ટકટ રીત છે, અને જે ઉપર મૂલ્ય દર્શાવેલા છે તેના આધારે આપણે ફક્ત સાઇનનું જ મૂલ્ય મેળવી શકીશું। તો અહીં પેલું જે છે 0/4 એનું વર્ગમૂળ આપણે અહીં મૂકતું જવાનું છે। 0 અંશની ઉપર મેં એ લખેલ છે એના માટે કે અહીંયા જે આનું મૂલ્ય મળશે તે 0 અંશનો ખૂણો sin થીટાનો, એટલે કે sin 0 અંશ એનું મૂલ્ય થશે। તો 0/4 એનું મૂલ્ય થાય 0। ત્યાર પછી 1/4, 1 નું વર્ગમૂળ થાય 1, 4 નું વર્ગમૂળ થાય 2। એવી જ રીતના અહીંયા 2/4 એના છેદ ઉડાડી દઈએ આપણે, તો કંઈક આવું મળે 1/2। હવે 1/2 એનો જો આપણે વર્ગમૂળ કાઢીએ તો અંશમાં 1 છે એનું વર્ગમૂળ તો 1 થાય, પણ 2 છે એનું વર્ગમૂળમાં 2 નીકળે। ત્યાર પછી 3/4, તો અહીં 3 છે એનું વર્ગમૂળમાં 3 અને 4 છે એનું વર્ગમૂળ 2 મળે, અને છેલ્લે 4/4 એનો જવાબ મળશે 1। હવે શોર્ટ રીતે આપણે આ ટેબલને યાદ રાખવું છે। તો સાઇનના બધા મૂલ્ય એક વખત આપણને મળી ગયા, ત્યારબાદ કોસના મૂલ્ય જો આપણે મેળવવા હોય તો કોસ છે એ સાઇન કરતા વ્યસ્ત હોય છે, મૂલ્યમાં વ્યસ્ત હોય છે, એટલે કે કોસ થીટા, કોસનો 0 અંશ વાળો ખૂણો છે એ સાઇનના 90 અંશના ખૂણા બરાબર હોય। આ મૂલ્ય બસ આપણે અહીં રિપીટ મૂકતું જવાનું છે। 1/2 અને 0 અંશ, તો આ મળી ગયા મને કોસ થીટાના મૂલ્ય। ત્યારબાદ tan થીટા, એટલે ટેનના દરેક ખૂણાઓ માટેના અમારે મૂલ્ય જોઈએ છે, તો તે છે કોસના છેદમાં ટેનનું મૂલ્ય તમને યાદ હોય તો આપણે સૂત્રમાં શીખેલ હતા, tan એટલે sin થીટા છેદમાં cos થીટા એવું કંઈક મળે। એટલે કે સાઇનનું જે મૂલ્ય છે એના છેદમાં કોસનું મૂલ્ય નાખીએ દરેક ખૂણા વાઇઝ તો આપણને ટેનનું મૂલ્ય મળે। તો પેલું છે 0/1 જો હું મૂકું, ટેનનો 0 અંશનો ખૂણો એનું મૂલ્ય 0/, જો હું 1 મૂકું તો જવાબ મને મળે 0। 1/2 અને એના છેદમાં હું વર્ગમૂળમાં 3/2 મૂકું તો 2 ઉડી જશે, એનું મૂલ્ય મળે મને 1/3। એવી જ રીતના 1/2, 1/2 છેદ ઉડી જશે, વધશે 1। એવી જ રીતના અહીંયા
વર્ગમૂળમાં 3/2 છેદમાં 1/2 છેદ ઉડી ગયા એટલે વર્ગમૂળમાં 3/1 મળે, પણ છેદમાં 1 લખવાનો રિવાજ નથી. હવે આવે છે ખાસ કે 1/0. 1/0. હવે વિદ્યાર્થી મિત્રો 1/0 જ્યારે 0 આવે ત્યારે એનું કોઈ મૂલ્ય આંકી શકાતું નથી. જો તમે અગાઉના ધોરણોમાં ડિટેલમાં અભ્યાસ કરેલો હશે તો તમને ખ્યાલ હશે કે હંમેશા અપૂર્ણાંકની અંદર જે સંખ્યા આપેલી હોય તે શું દર્શાવતી હોય છે. તો અહીં 1/0 તે એ દર્શાવે છે કે છેદમાં 0 છે એ અંશમાં કેટલી વખત આવે. 0 છે એ અંશમાં રહેલ સંખ્યામાં કેટલી વખત આવે એ આપણે કહી શકતા નથી. એટલા માટે આનો જવાબ થશે અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિત એટલે કે એનો જવાબ મળી શકે નહીં. હવે કોસેક જે સાઇનનું વ્યસ્ત છે, અહીંયા ખાસ ધ્યાન રાખજો, વ્યસ્ત અહીંયા 0ના છેદમાં જો સાઇનનું હું p/q સ્વરૂપ લખું તો મને કંઈક આવું મળે 0/1. બરાબર. તો 1 લખવાનો છેદમાં 1 લખવાનો રિવાજ હોતો નથી, પણ જો આને હું વ્યસ્ત કરી નાખું તો આમ થશે 1/0. તો ફરીથી આપણને જુઓ છેદમાં 0 મળ્યો, જેમ અહીંયા મળતો હતો. છેદમાં 0 આવે ત્યારે એનું કોઈ મૂલ્ય આપણને મળી શકે નહીં, એટલે cos 0 અંશ થશે અવ્યાખ્યાયિત, એનું કોઈ મૂલ્ય મળે નહીં. cos 30 આનો વ્યસ્ત કરીએ 1/2 એનું વ્યસ્ત થશે 2. cos 45 1/2 એનું મૂલ્ય થશે √2. હું કોસેકની બદલે કોસ બોલતો હતો. cosec 60 √3/2 તો એનું મૂલ્ય થશે 2/3. અને cosec 90 અહીંયા 1 છે તો 1/1 હંમેશા 1 રહેલો હોય તો એનું મૂલ્ય થશે માત્ર 1. ફરી પાછું આપણે જેમ સાઇનના મૂલ્યને ઊંધું અહીંયા લખી નાખેલ હતું એવી જ રીતના આપણે અહીં કોસેકના મૂલ્યને રિપીટ ઊંધેથી લખતું જવાનું છે. અને અહીંયા મળશે આપણને અવ્યાખ્યાયિત. હવે છેલ્લું કોટ, જે આનો વ્યસ્ત હોય છે tan નો 0 અંશ ખૂણો, એનું મૂલ્ય છે 0. ફરી પાછું આપણે 0/1 છે એને ઉલટાવીએ તો 1/0 મળે, તો એનું મૂલ્ય થાય અવ્યાખ્યાયિત પદ. 1/3 તો એનું મૂલ્ય થાય √3. 1/1 છે એનું મૂલ્ય થાય 1. √3 આપેલ છે. √3 ને આપણે જો p/q સ્વરૂપે લખીએ તો એના છેદમાં 1 રહેલ હોય. જો એનું વ્યસ્ત કરીએ તો 1/3 મળે. અને અહીં અવ્યાખ્યાયિત પદ છે. અવ્યાખ્યાયિત પદ મને ક્યારે મળ્યું? તો જ્યારે 1/0 હતું ત્યારે અવ્યાખ્યાયિત પદ મળ્યું. જો 0/1 કરી નાખું, આનું વ્યસ્ત કરી નાખું હું, તો 0/1 મળે, એટલે કે અહીં મને મૂલ્ય મળશે 0. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે 0 અંશથી 90 અંશ માટે ત્રિકોણમિતીય ગુણોત્તરો છે એનું કોષ્ટક યાદ રાખી શકો છો. યાદ રાખજો, આ ખૂબ જ અગત્યનું છે કોષ્ટક, કારણ કે હવે આ ખૂણાઓના માપ મૂકી આપણે દાખલાઓને ગણવાના હશે. અસ્તુ.